જય સ્વામિનારાયણ. મહારાજા પર દુઃખભંજક વિક્રમ મહારાજા રોજ કચેરીમાં જતા પહેલા છૂટે હાથે દાન આપતા. હવે એટલું બધું દાન આપે ને એટલે કોષાધ્યક્ષ કારભારી એને ચિંતા થાય કે હવે આમ જ જો આપતા રહે તો ખજાનાનું શું. પણ મહારાજને કંઈ મોઢામોઢ તો કહેવાય નહીં કે મહારાજ આ થોડું વધારે પડતું થાય છે. એટલે એણે યુક્તિ કરી. મહારાજા વિક્રમ જે ઘરેથી આમ જેવા નીકળે અને સૌ પ્રથમ કચેરીમાં જતા પહેલા દાન પીઠ ઉપર આવી અને દાન આપવા જાય, એ પેસેજમાં માર્ગમાં જેવા પગ મૂકીને આગળ ચાલે એટલે સામે વંચાય એવી રીતે દિવાલ ઉપર કારભારીએ કોષાધ્યક્ષે લખી નાખ્યું, આ પદાર્થે ધનમ રક્ષે. આપત્તિના સમય માટે ધન સંચી રાખવું જોઈએ, સંઘરી રાખવું જોઈએ, બચાવી રાખવું જોઈએ, વિપત્તિમાં કામ આવે માટે. આ પદાર્થે આપત્તિ વખત માટે ધનમ રક્ષે, ધન સાચવવું જોઈએ. જેવા વિક્રમ મહારાજા નીકળ્યા આ વાંચ્યું. કોષાધ્યક્ષની કારભારીની ચિંતા સાચી છે. બે ક્ષણ માટે અટકી ગયા કે આપત્તિના સમય માટે ધન સાચવું જ જોઈએ. બધું દઈ ન દેવાય, રાજ્ય છે. પણ વિક્રમ મહારાજે વાંચ્યું, તરત જ ત્યાંથી લઈ લખવાની ચીજ અને એની નીચે લખી નાખ્યું. ઉપર શું લખ્યું તું કારભારીએ? આ પદાર્થે ધનમ રક્ષે. મહારાજા વિક્રમે નીચે લખ્યું, મહતામ આપદ કુતઃ. ભાગ્યશાળીને આપત્તિ ક્યાંથી હોઈ શકે? એ તો જેના ફૂટી ગયા હોય એને આપત્તિ હોય, પણ ભાગ્યશાળીને વળી આપત્તિ શું? મહતામ એટલે જેના મહાભાગ્ય છે જીવનમાં એને વળી આપદ કુતઃ, આપત્તિ ક્યાંથી હોય? અને ગયા અને દાન પીઠિકા ઉપર બેસીને છૂટે હાથે દાન આપ્યું. કારભારી કે ભારે કરી, અસર કાંઈ ના થાય. વળી વાંચીને કારભારીએ બીજે દિવસે વહેલા આવીને પાછી એની નીચે લખી નાખ્યું, કદાચિત કુપ્યતે દૈવ. ભાગ્ય પણ ક્યારેક રિસાઈ જતું હોય છે. કેવા બુદ્ધિશાળી હોય છે. કદાચ એમ કુપ્યતે દેવ. ભાગ્ય રિસાઈ જાય, ક્રોધિત થઈ જાય, મતલબ ક્યારેક ભાગ્ય પણ રિસાઈ જતું હોય છે. માટે આ પદાર્થે ધનમ રક્ષે. વળી વિક્રમ મહારાજા નીકળ્યા અને વાંચ્યું, ઓહો, ક્યારેક ભાગ્ય પણ રિસાઈ જતું હોય છે એમ આ કોષાધ્યક્ષ કહેવા માગે છે. માટે ધન સંચી રાખવું જોઈએ. પણ વિક્રમ મહારાજે પાછું લેખન કરવાની ચીજ ઉપાડી નીચે લખ્યું કે ભાગ્ય રિસાઈ જાય છે એમ તમે કહો છો, ક્યારેક ભાગ્ય પણ રિસાઈ જતું હોય છે. તો નીચે લખ્યું કે જો ભાગ્ય રિસાઈ જાય તો એનો જવાબ સંસ્કૃતમાં લખ્યો કે સંચિતમ અપી વિનશ્યતિ. ભાગ્ય રિસાઈ જાય તો સંગ્રહેલું નાશ થઈ જતું હોય છે. માટે કારભારી મને આપી લેવા દો. ભાગ્યમાં હોય તો આપત્તિ નથી, ને આપત્તિ તમે કહો છો ભાગ્ય રિસાઈ જાય. ભાગ્ય રિસાય તો ગમે તેટલું સંઘરીને ગમે ત્યાં રાખ્યું હોય ત્યાંથી ગમે તે રીતે નાશ પામી જાય. ચોર ચોરી જાય, અગ્નિ લાગી જાય, બળી જાય, ભસ્મ થઈ જાય, બધું થઈ શકે છે. તો ભાગ્ય રિસાય ત્યારે તો સંઘરેલું હોય એ પણ નાશ પામી જાય. માટે હે કારભારી મને દાન આપી લેવા દો. દાન કરી લેવા જેવું છે એ બતાવે છે કે ગમે તે સંજોગોમાં દાન કરવાનું ચૂકાય નહીં. આપણે તો ભૂલચૂકથી અપાઈ જાય છે. અહીંયા તો એવું છે, ગીતા એમ કહે છે જો કે કરી લેવા જેવું કામ છે એમ સમજીને આમ દાન આપે એ દાન શ્રેષ્ઠ છે. કરી લેવા જેવું.